नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं पजमं हवै मंगलम। ધર્મલા, લાગણીને તમે પહેચાની શકો છો, પોતાની ભાવનાને તમે પકડી શકો છો, પોતાના કશાયોને તમે એને જાણી શકો છો કે આ કશાય આ છે, તો આ બધું જ જાગૃત મનમાં છે. પછી એ વિકાર કે વાસના હોય કે કોઈ શુભ અથવા શુદ્ધ ભાવના હોય, બધું જ જાગૃત મનમાં. તો જે ઓળખાય એ જાગૃત મન, અને આપણો કંટ્રોલ એ જાગૃત મન સુધી જ હોઈ શકે છે અત્યારની પરિસ્થિતિમાં. વૃત્તિ અને સંસ્કાર એ આપણાથી અછૂતા રહી જાય છે, આપણાથી દૂર દૂર રહી જાય છે, એનું પરિમાર્જન નથી થતું. જો આપણો ધર્મ માત્ર જાગૃત મન એટલે કે કોન્શિયસ માઇન્ડ સુધી જ હોય અને સબકોન્શિયસ કે અનકોન્શિયસમાં એ જ વધુ પડેલું હોય, તો જેવો જાગૃત મન પરનો આપણો કંટ્રોલ હટશે, એ સાથે જ જે સબકોન્શિયસ કે અનકોન્શિયસમાં પડ્યું છે એ ઉભરાઈને બહાર આવી જવાનું છે. ભાગ્યશાળી નક્કી માનજો કે તમે તમારા વિચારોને કદાચ બદલી શકો છો, તમારો ધર્મ તમારી વૃત્તિને બદલવા સુધી નથી પહોંચ્યો. વૃત્તિ ઋણાનુબંધ લઈને ચાલે છે. વૃત્તિ જન્મો જન્મના જે તમારા અનુભવો છે અને તમે જે સમાજની વચ્ચે જન્મ્યા છો, એ સમાજે છાપી દીધેલી, થોપી આપેલી જે રૂઢિ છે એને લઈને ચાલે છે. તમારી સૌંદર્યની વ્યાખ્યાઓ હોય કે તમારા સ્ટેટસના ખ્યાલો હોય, આ બધું જ આખરે સમાજે તમને આપેલું છે. એક સમાજ છે જેમ કે છે કે સફેદ હોવું એ સૌંદર્ય છે, તો એક સમાજ છે જેમ કે છે કે કાળા હોવું એ સૌંદર્ય છે. વાસ્તવમાં સૌંદર્ય ક્યાં છે તમને ખબર છે? માણસની નજરમાં. એ નજર જે અર્થઘટન કરે છે એમાં. તમે કદાચ જુદા સમાજના ભાગ બન્યા હોત તો તમારી અત્યારે જે વ્યાખ્યાઓ છે સૌંદર્યની વગેરેની છે, તો આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ જાણે અજાણે ડીઓ ઘડાય છે એના આધારે ચાલે છે. અને એનાથી પણ તમે નીચે ઉતરો તો એમાં અનાદિકાળના સંસ્કારો પડ્યા છે, જે અનકોન્શિયસ માઇન્ડ છે. જાગૃત મનમાં જે વિચારો ચાલે છે ને તમારા, એ તમારા મૂઢ વિચારો છે, મૂઢ ભાવ છે. સબકોન્શિયસમાં છે રૂઢ ભાવ છે, અનકોન્શિયસમાં છે ગૂઢ ભાવ છે. એક મૂઢ છે, એક રૂઢ છે, એક ગૂઢ છે. મૂઢ ભાવ એટલે શું? અત્યારે તમે તમારી ચેતનાને તપાસો, એ આ સંસારમાં ભટકી રહી છે. એ આ સંસારની વચ્ચે ઇન્દ્રિયોનો વિકાર જેનાથી પોષાય એવી વસ્તુઓને જ શોધી રહી છે. તો તમારી ચેતના અત્યારે નકરી મૂઢ ભાવમાં છે, તમારું જાગૃત મન મૂઢ ભાવમાં છે. અને દેવગુરુ ધર્મની કૃપાથી તમે કદાચ તમારી આ મૂળતાને ઓળખી શક્યા છો, પકડી શક્યા છો, અને માટે તમે જાત જાતની બાધાઓ લો છો. હું આ ખાઈશ, હું આ નહીં ખાઉં, હું આમ કરીશ, હું તેમ કરીશ. તમે એક આંબિલ પણ કરો ને, એ આંબિલ પણ તમારા મૂઢ ભાવ પર કંટ્રોલ માટે હોય છે. થાળીમાં ગમતું પીરસાય અને ગમતી વસ્તુ પર તૂટી પડવું એ તમારો મૂઢ ભાવ છે. આંબિલ તમારા મૂઢ ભાવને રોકવામાં સહાયભૂત બને છે. માટે તમે કહો છો એને રસ ત્યાગ, એને વિગય ત્યાગ, એને કાયક્લેશ, વૃત્તિ સંક્ષેપ, દ્રવ્ય સંક્ષેપ, આવા બધા નામ આપો છો. તમારું પચખાણ, તમારા સંકલ્પો, તમારી બાધાઓ, તમારી પ્રતિજ્ઞાઓ, તમારા નિયમો, આ બધું જ તમારા મૂઢ ભાવ પર કંટ્રોલ કરવા માટે છે અને જે જરૂરી છે. કોઈએ પણ પેલી વાર્તા સાંભળી અને એવું નહીં સમજવાનું કે બાધા ન લેવી,
બાધા લીધી તો આવું થયું ને, આવું અર્થઘટન એ વાર્તાનું કદાપી નથી કરવાનું, બિલકુલ નહીં. માણસે પોતાના મૂઢભાવ પર કંટ્રોલ કરવા માટે નિયમો તો લેવા જ પડશે. પછી પોતાના મનથી લે કે કોઈના કહેવાથી લે એ અલગ મુદ્દો થયો, પણ નિયમ વગર તો મૂઢભાવ પર કંટ્રોલ નહીં થઈ શકે. પણ એ નિયમ લીધા પછી તમે તમારા સબકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચવાનો પ્રયત્ન કરો કે તમારી અંદર શું પડ્યું છે, તમારા રૂઢ ભાવ શું છે. આપણે જે સમાજની વચ્ચે જીવ્યા છીએ એ સમાજે બચપણમાં જાણે અજાણે આપણા મનમાં એવા બધા ખ્યાલો નાખી દીધા છે. આજનું વિજ્ઞાન એમ કહે છે કે કોઈ પણ બાળક એને તમે માત્ર કારેલા જેવા કડવા શાકને જવા દો તો એક પણ શાક ન ભાવે એવું એની જીભમાં હોતું જ નથી. કારણ કે કોઈ બાળકની જીભ જુદી હોય ને બીજા બાળકની જુદી હોય. કોઈને ટિંડોળા ન ભાવે ને કોઈને ભીંડા ન ભાવે ને કોઈને ગલકા ન ભાવે ને કોઈને તુરિયા ન ભાવે. આ શક્ય જ નથી, કેમ કે જીભ એવી રીતે બની જ નથી કે તમને આ બધું અલગ અલગ જાતનું ભાવે કે ન ભાવે. પણ થાય છે શું, જે પરિવારની વચ્ચે બાળક ઉછરે છે એ પરિવારના વડીલ સભ્યો ક્યારેક ને ક્યારેક આવા પ્રયોગો કરતા હોય છે કે અમને આ ભાવે છે, અમને આ નથી ભાવતું, અને એ જોઈ જોઈને બાળકને પણ થાય છે કે આપણી આવી કોઈ પસંદગી નાપસંદગી હોવી જોઈએ. તમે ખાસ માર્ક કરજો કે પિતાજીને જે શાક ન ભાવતું હોય એના કરતાં છોકરાને ન ભાવતું શાક જુદું હશે, બરાબર. આને તમે સાયકોલોજીના દૃષ્ટિકોણથી જુઓ. એ જુએ છે ઘરમાં કે પિતાજીને ધારો કે ભીંડાનું શાક નથી ભાવતું, એટલે ઘરમાં જેટલી વખત ભીંડાનું શાક બને છે એટલી વખત પિતાજી માટે અલગ શાક બનાવવું પડે છે, અને કાં તો ભીંડાનું શાક હવે ઘરમાં બનવાનું જ બંધ થઈ ગયું છે. આ વસ્તુ જુએ છે. એને એમ થાય છે કે આ એક પિતાની આઈડેન્ટિટી છે કે ભીંડાનું શાક ન ભાવવું અને એમના માટે અલગ શાક બનવું, બરાબર. એટલે હવે છોકરાને થશે કે મારી પણ આવી કોઈ આઈડેન્ટિટી હોવી જોઈએ, મારા ગમા અણગામાની નોંધ પણ કોઈ લે એવું થવું જોઈએ. હવે જો એને પણ ભીંડાનું શાક ન ભાવે તો ઘરમાં ભીંડાનું શાક ન બન્યું હોય તો પિતા માટે ન બન્યું, પોતાની આઈડેન્ટિટી કઈ આવી અંદર? એ તો આવી જ નહીં. એટલે એ ભીંડાને બદલે ટિંડોળા પર પસંદગી ઉતારશે કે મને પરવળ કે ટિંડોળા નથી ભાવતા, એટલે પિતા માટે ભીંડાનું નથી બનતું તો મારા માટે પરવળનું શાક બનવું જોઈએ નહીં. આ એક સાયકોલોજી ઇફેક્ટ છે. રાજેન્દ્ર શુક્લ કરી અને એક બહુ મોટા કવિ છે, થોડાક આધ્યાત્મિક સ્પર્શવાળા કવિ છે. એમના ઘરે 2 જોડકા બાળકનો જન્મ થયો. એ પછી જ્યારે પહેલી વાર મળવાનું થયું ત્યારે એમને એમ કીધું કે બાળકના જન્મ સાથે અમે ઘરમાં 4 શબ્દો બોલવાના બંધ કરી દીધા છે: ભાવે ન ભાવે, ફાવે ન ફાવે. કારણ કે બાળકોને એ ટેવ જ નથી પાડવી કે આવું કશુંક હોઈ શકે. એટલે અમે ઘરમાં હવે આ 4 શબ્દો બોલતા જ નથી. કદાચ આવું કરીને તમે આ પસંદગી નાપસંદગીના ઝઘડામાંથી ઉગરી શકો છો. તો આ બધા રૂઢ ભાવ છે જે તમને પણ ખબર નથી એવી રીતે તમને પ્રેરિત કરી રહ્યા છે. તમારી ઝીણી ઝીણી વૃત્તિઓને તપાસજો, તમને સમજાશે કે ઘણું બધું તમારા પર થોપવામાં આવેલું છે, તમારા પર લાદવામાં આવેલું છે. અને ત્રીજા છે ગૂઢ ભાવો. અનાદિના સંસ્કારો જે લઈને પડ્યા છીએ એ સંસ્કારોના પરિણામે અંદર એ બધા જ વસ્તુ પડેલી છે. કોઈક ભાવમાં આપણે ડુક્કર બન્યા હતા તો ડુક્કરના સંસ્કારો એ અંદર છે, અને કોઈક ભાવમાં કૂતરા તરીકે જન્મ લીધો તો એ પણ અંદર છે. એક ભાવ એવો નથી કે જેના સંસ્કારો આપણી અંદર ન પડ્યા હોય. માત્ર માણસ બન્યા છીએ એટલે માણસ તરીકેના સંસ્કારો બહાર આવે છે. ધારો કે કંઈક તકલીફ કરી અને યોની બદલાઈ ગઈ તો એ જ સંસ્કારો બહાર આવી જવાના છે. શાસ્ત્રકાર ભગવંતો એક પ્રશ્ન પૂછે છે, કૂતરાને કોણ શીખવાડે છે કે હાડકાની પાછળ દોડ, અને ભૂંડને કોણ શીખવાડે છે કે ગંદકીમાં આળોટ? કોણ શીખવાડવા ગયું? સંસ્કાર. જે ઘૂંટાયા છે, જે પડ્યા છે. આ જે સંસ્કારો છે, આ સંસ્કારોને જીતવાની પ્રક્રિયા, એનું જ નામ ધ્યાન અને ધર્મ છે. મૂઢ ભાવમાં વર્તતો જીવ એ સતત માર્કેટિંગ કરશે, બરાબર છે.
કારણ કે એને હંમેશા દુનિયા પાસે રૂઢ ભાવ જોઈએ છે. એ મેળવવા માટે માર્કેટિંગમાં ઉતરવું પડશે. રૂઢ ભાવ કરાવે, રૂઢ ભાવ મેનેજમેન્ટ કરાવે, પણ ગૂઢ ભાવને ઓળખવા હોય ને તો મેડિટેશન સિવાય રસ્તો નથી. ત્યાં માર્કેટિંગ પણ નહીં ચાલે, ત્યાં મેનેજમેન્ટ પણ નહીં ચાલે, ત્યાં મેડિટેશન જોઈશે. ભાગ્યશાળી આ શાસન તમને હંમેશા શીખવાડે છે કે તમારી વૃત્તિઓનું શોધન કરો, તમારા સંસ્કારોને બદલો. આજે શ્રાવકના જીવનમાં ધ્યાન ખૂટી ગયું છે. 5 મિનિટ પણ તમે શાંતિથી બેસીને પોતાની જાતને જોવા માટે તૈયાર નથી. તમે ધર્મ જે પણ કરો છો ને, બધો જ ધર્મ પ્રવૃત્તિ ધર્મ બની ગયો છે. બધો જ ધર્મ પ્રવૃત્તિ ધર્મ. અને એ પ્રવૃત્તિ ધર્મના પરિણામે તમે સતત કશુંક કર્યા કરો છો. તમે જુઓ, તમે દેરાસર પણ જાઓ છો ને, કેટલું કરો છો, કેટલું નીસી બોલીને અંદર જવાનું, એક ચોક્કસ જગ્યાએ પગે લાગવાનું, તમે બધું જ નક્કી કરેલું હોય. આમ આ જગ્યામાં આમ કરીશ, આમ કરીશ, પછી પ્રદક્ષિણા, પછી સ્તુતિ, પછી પૂજા, પછી સાથીઓ, પછી સ્તવનો. આવી વસ્તુ તમારા મગજમાં ગોઠવેલી છે. છેલ્લે ડંકો વગાડીને બહાર નીકળવા. તમારી પ્રવૃત્તિની રસમ બદલાય છે. નિવૃત્તિ તો દેરાસરમાંય નથી. તમારી સામે એક આખું અસ્તિત્વ એવું બેઠું છે, તમને ક્યારે એવું નથી થતું કે આની સામે 5 મિનિટ જંપીને બેસી જાઓ. નહીં, 5 મિનિટ પણ બચશે ને તોય તમે કોઈ સ્તુતિ ગાશો, સ્તવન ગાશો, સ્તોત્ર ગણશો. કેટલું લાંબુ હોય છે તમારી પાસે બોલવાનું, કેટલું બોલ કરો. સ્તુતિઓ બોલે, પછી વળી 1 સ્તવન, એનાથી સંતોષ ન થાય 3 સ્તવન, 5 સ્તવન, એ ઓછું હોય તો પાછા 9 સ્મરણ. ભગવાનને કેટલું સંભળાવશો? મને તો એ નથી સમજાતું. એનું ક્યારે સાંભળશો? આ બહુ મોટો પ્રશ્ન છે. ભાગ્યશાળી એનું સાંભળવું એટલે પોતાની જાતને અંદરથી જોઈ લેવું. તમે જિનાલયમાં પણ એ પ્રભુની સામે શાંત થઈને બેસતા નથી. કદાચ શાંત થશો ને તો પણ પાછો કોઈ જાપ ચાલુ કરશો. એક સાધન તરીકે બધું જ બરાબર છે. ન જાપનો વિરોધ છે, ન સ્તવન ગાવાનો વિરોધ છે. વિરોધ એનો છે કે આ બધને પણ જે જાતને ઓળખવાની છે એ તો તમે કરતા જ નથી. કે તમને કોઈ પ્રવૃત્તિ જ જોઈએ છે, કોઈક પ્રવૃત્તિ. માનો કે તમે અમને વંદન કરવા આવ્યા, તમારે કોઈ પ્રશ્નનું સમાધાન જોઈએ છે અને તમે આવ્યા છો. અમને આવતા 5 મિનિટ મોડું થયું, અથવા અમે બીજા કોઈની સાથે વાતમાં છીએ, તો પણ તમે જોજો એ 5 મિનિટ કાં તો તમે મોબાઈલ કાઢીને એને મચેડશો, કાં તો અમારી આસપાસ કશુંક પડ્યું હશે એ લઈને એની સાથે કંઈક રમત કરશો, કાં તો બધું જોયા કરશો. વલકલચીરીની જેમ જોતા હો ને કે ચલો આપણે આમાંથી કંઈક શીખીએ, એવું કંઈ નહીં, બસ ખાલી જોયા કરશો. કાં તો પેલી વાત ચાલે છે એમાં ધ્યાન આપશો, કાં તો ડાફોડિયા માળીને બાજુનું ઘર કેવું દેખાય, મલબાર હિલ બહુ જૂનું થઈ ગયું, 30 વર્ષ પહેલાં તો કેટલું સારું દેખાતું હતું. આવું કંઈક આવા વિચાર કરશો, બધું જ કરશો. 5 મિનિટ જમશો નહીં. શું ભાઈ? ધ્યાનના પ્રકાર તો કહેવાય કે શબ્દની પેલે પાર જઈ અને તમે એને આત્મા સાથે કનેક્ટ કરી શકતા હો તો પણ એ સ્વાધ્યાયનો પ્રકાર થશે. ધ્યાનનો તો નહીં જ થાય, પણ એ કરવા પૂરતી બી સમજણ હોવી જોઈએ ને, બહુ હોવું જોઈએ. આ તો આ લોકોને પૂછો, એક શબ્દ પૂછજો, અંતરજામી સુન અલ્વેસર. એ સ્તવન બધાને આવડે છે, લગભગ બધાને જ આવડતું હશે, બરાબર? અંતરજામી સુન અલ્વેસર. આ અલ્વેસરનો અર્થ એક્ઝેક્ટ શું થાય તમારાથી કોને ખબર છે? બોલવાનું નથી, ખાલી આંગળી ઊંચી કરજો. અલ્વેસર એટલે એક. એક્ઝેક્ટ શબ્દ તમને કોઈ કહે કે અલ્વેસર એટલે શું, તો તમે એનો સીધો અર્થ શું કહેશો? અત્યારની ગુજરાતીમાં અઘરું ગાય છે. મારે એ તમને કહેવું છે કે આ લોકો જે ગાય છે ને એ પણ ખાલી ગાય છે. તમે ધ્યાનમાં નહીં જાઓ. પેલા માળીએ 60 વર્ષ સુધી નિયમ પાળ્યો, પણ એક પણ વખત એ જોવાનો પ્રયત્ન ન કર્યો કે મારા આત્મામાંથી કાચા પાણીની તરસ ગઈ છે. કાચું પાણી ન પીવું અલગ મુદ્દો થયો, અને કાચા પાણીની અંદરથી જે તલપ લાગે છે એ તલપને શાંત કરવી અલગ મુદ્દો થયો. શાંત કરવું બહુ સહેલું છે, પણ જે છે એને ઓળખવું બહુ અઘરું છે.
તમારી પાસે તમારી જાતની ઓળખાણ નથી ને, આ આઈડેન્ટિટી ક્રાઇસિસ એ તમને સૌથી વધારે નડે છે. નક્કી માનજો કે જેને ઓળખી લો છો એને શાંત કરવું બિલકુલ સહેલું હોય છે, પણ એ ઓળખાણ કરવી કે હું ખરેખર કોણ છું અને હું કેવો છું, આ ઓળખાણ કરવી બહુ અઘરી છે. આ ઓળખાણ તમારી આ ક્રિયાઓથી નહીં પકડાય, આ ઓળખાણ આ ભાગદોડ આ બધાથી નહીં હાથમાં આવે. આ બધું તો એટલા માટે છે કે તમે સંસારથી ડિસ્કનેક્ટ થઈ શકો, બસ માત્ર એટલા માટે છે. અહીંયા તમે આવો ને, નૃત્ય પૂજા એટલા માટે કરાવવામાં આવે છે કે સંસારની જે વિપરીત અને નબળી એનર્જી લઈને આવ્યા છો એ એનર્જીને તમે ખેરવી નાખો, ખંખેરી નાખો. તમારી પાસે પૂજા એટલે કરાવવામાં આવે છે કે એક સંસારનો જે અહંકાર લઈને આવ્યા છો એ અહંકારનું વિસર્જન કરી અને સમર્પિત થઈ જાઓ. તમારા અહંકારના વિસર્જન માટે સમર્પણની પૂજા છે. તમારી ખોટી એનર્જી જરૂર કરતાં વધારે ખાઓ છો, તમારી શરીરને જેટલી શક્તિની જરૂર છે એનાથી વધારે લો છો અને પરિણામ એ આવે છે કે શરીરમાં ખોટી એનર્જી જન્મ લે છે. આ ખોટી એનર્જી વહી જાય અને તમે શાંત થઈ જાઓ, એના માટે નૃત્ય જેવા કન્સેપ્ટ આપ્યા છે કે એનર્જી એકવાર ખરી ગઈ અને પછી તમે શાંત થઈને બેઠા, હવે ધ્યાનમાં ઉતરો. દરેકનું પર્યવસાન સ્વ સાથે જોડવામાં છે, દરેક વસ્તુને કોઈક રીતે આત્મા સાથે લઈ જવાની છે. આ બધું જ ભાઈ, પૂજા નકામી છે એવું ન કહું, પણ તમે જે કન્સેપ્ટથી કરો છો એ કન્સેપ્ટ તો ચોક્કસ વિચારવા જેવો છે. પૂજા માટે પૂજા છે જ નહીં. પૂજા કરવાની છે તો સંસારના નબળા ભાવોને હરાવવા માટે, અને એ હરાવીને આખરે તો તમારે તમારી જાતની ઓળખાણ માટે ધ્યાન સુધી જવું જ પડશે. કેવી નબળી વાત આવી ગઈ છે આપણે ક્યાં ખબર છે? આ સૃષ્ટિને સૌથી પહેલાં ધ્યાન કરતાં કોને શીખવાડ્યું? તમને શું લાગે છે કોને શીખવાડ્યું? આ સૃષ્ટિને ધ્યાન કોણે આપ્યું? દાદા આદિનાથ, પ્રભુ વીરે ધ્યાન એમને જ આપ્યું છે ને, બરાબર? બીજા બધા ધર્મોએ તો ધ્યાન પછીથી ઝીલ્યું. અને તમે જોજો, આજે તમે ક્યાંય પણ જાઓ, ધ્યાનની વાત કરો ને એટલે પહેલાં કયો ધર્મ યાદ આવે? બૌદ્ધ. કોઈને પણ તમે પૂછો કે ધ્યાન ક્યાં મળે તો બૌદ્ધમાં. કેમ? કારણ કે તમારા જીવન જોયા પછી મહાવીર સ્વામીએ ધ્યાનની વાત કરી હશે એવું કોઈ માનવા જ તૈયાર ના થાય. છે જ ને. આજનો સરેરાશ શ્રાવક ધ્યાનનો અર્થ હું કંઈ અગમ નિગમ અધ્યાત્મ એ બધું નથી કરતો. એક સીધી વાત કહું છું કે પોતાની જાતની ઓળખાણ કરવા પૂરતું પણ, એટલી જાગૃતિ કેળવવા પૂરતું પણ, એટલું વિશ્લેષણ કરવા પૂરતું પણ તમારી પાસે 5 મિનિટ શાંત થવાનો ટાઈમ નથી. અહીં તો પુણ્ય શ્રાવકની સામાયિક હોય ને ભાઈ, આ ઉમરાની વાત નથી કરતો, જો મેં જોઈ નથી, પણ મેં અત્યાર સુધી જો પુણ્ય શ્રાવકની સામાયિક જોઈ. પુણ્ય શ્રાવકની સામાયિક થાય ને પછી પહેલું કામ શું થાય? રજિસ્ટર ખુલે ને એમાં હાજરી પુરાય. તમે સાંભળજો, પહેલાં તો રજિસ્ટર ખુલે, હાજરી પૂરે, એટલું પતે પછી એક લાંબી લાંબી સ્તુતિઓ ચાલુ થાય, જેમાં કોઈ દેવની હોય, કોઈ ગુરુની હોય, એ બધું ચાલે. એટલું પતે એના પછી એક ચર્ચા ચાલે કે આપણે જે કરીએ છીએ એમાં હવે પછી શું કરવું, આવતું સામાયિક ક્યારે રાખવું, કેવી રીતે કરવું, એ આખી વાત ચાલે. કોઈ પ્રવાસ ક્યાં લઈ જવાનો હોય, 12 મહિને એકાદો પ્રવાસનું આયોજન થતું હોય, એ પ્રવાસની વાત આવે. એ ખૂટે એટલે પછી કોઈ વિમલનાથ ભગવાન કે જાપ આવે. દરેક ભગવાનનો છે ને એક દસકો ને વિસ્કો હોય છે. 20 વર્ષ પહેલાં વિમલનાથ ભગવાનને કોઈ યાદ બી નહોતું કરતું. તમને યાદ છે કે વિમલનાથના જાપ કરતું હોય કોઈ જોયું છે તમે? નહીં. એ દરેક ભગવાનનું છે ને એક દસકો આવે, એક વિસ્કો આવે, તો એ પ્રમાણે પાછા જાપ ચાલે. એટલું પતે એટલે પછી અનાનુપૂર્વી થાય. અને આમ કરતાં કરતાં એ બધાની વચ્ચે પુણ્યને તો કોઈ જ યાદ ન કરે કે એ સામાયિકમાં અંદર ઉતરી જતો હતો, ડૂબી જતો હતો, એ સંવેદનશીલ બનતો, તેને તો કોઈ યાદ ન કરે ને સામાયિક પોતી જાય, થઈ ગયું, પ્રભાવનાને પૂરું. સાચું કહેજો કે સામાયિક જેવો કન્સેપ્ટ એને પણ તમે માળા, અનાનુપૂર્વી, સ્તોત્ર કેવી રીતે વાપરી નાખો છો. જે ક્ષમતા સાથે જોડવા માટેની ઘડીઓ છે, 2 ઘડી ક્ષમતામાં સ્થિર થવા માટે છે. તમને ખબર છે 12 વ્રતની પૂજા હોય, 12 વ્રતની પૂજામાં સામાયિક પૂજામાં શું લઈને ઊભા રહેવાનું હોય છે? આ બહેનોને ખબર હોય. બેન, સામાયિક પૂજા આવે ને 12 વ્રતની પૂજા, જો તમે ભણાવતા હોય તો 2 મંડળ છે એવું મને કીધું, બરાબર? તો કોઈ પૂજા ભણાવનારું મંડળ છે કે એવું નથી? અહીં નહીં, કોઈક તો હશે ને કે અહીંયા આવું કન્સેપ્ટ નથી. બહુ સારું કહેવાય જો ન હોય તો. હા, 12 વ્રતની કોઈ નથી ભણાવતું. આ બહુ સરસ. ચલો,
કંઈ નહીં, ચાલો હું જવાબ આપું. 12 વ્રતની પૂજામાં સામાયિક પૂજા વખતે દર્પણ લઈને ઊભા રહેવાનું આવે, બરાબર? કેમ? વિચાર કરજો, સામાયિક સાથે દર્પણને કેમ જોડ્યું? એક જ કારણ, દર્પણ એ તમે જેવા છો એ તમને દેખાડી દે, બરાબર? દર્પણ તમને કોઈ દિવસ ન તો સારું લગાડશે ન માઠું લગાડશે, એ તમે જેવા છો એવા દેખાડશે. એ જ્ઞાની ભગવંતો કહે છે કે દુનિયામાં જેમ શરીરને જોવા માટે દર્પણ છે, એમ અધ્યાત્મ જગતમાં આત્માને જોવા માટે સામાયિક છે. માટે સામાયિક વખતે દર્પણ પૂજા હોય છે, દર્પણ લઈને ઊભા રહેવાનું હોય છે. જે દર્પણ હતું, પુણ્ય શ્રાવકની વાત આપણે સાંભળીએ છીએ. જીવનમાં માત્ર એક વખત એવું બન્યું છે કે સામાયિકમાં ચિત્ત ઠરતું નથી. એવું બન્યું છે ને, સામાયિકમાં ચિત્ત નથી ઠરતું, અને એ વખતે એ શ્રાવિકાને બોલાવે છે. આજ સુધી સામાયિકમાં મૌન વ્યવહાર રાખ્યો છે, શ્રાવિકાને બોલાવ્યા નથી. આજે શ્રાવિકાને બોલાવે છે અને બોલાવીને કહે છે કે કોઈ પણ રીતે એવું કંઈક બન્યું છે કે આજે મારું ચિત્ત એ સામાયિકમાં ઠરી નથી રહ્યું. તમે તપાસ કરો કે એવું શું થયું આપણા ઘરમાં કે મારી આ સ્થિતિ આવી. શ્રાવિકા બધી જ તપાસ કરે છે અને છેવટે શું કહેવા આવે છે કે હું અને બાજુવાળા બહેન બંને જણ છાણા એક સાથે થાપીએ છીએ, એક જ ચોક છે એમાં. આજે ભૂલમાં એનું છાણું આપણે ત્યાં આવી ગયું હતું. એ છાણું સળગાવીને જે રસોઈ કરી, એ રસોઈ વાપરી છે, એની આ અસર હોઈ શકે છે. છાણું મોઢામાં મૂક્યું છે કટકા કરીને, છાણાનું શાક નહોતું બનાવ્યું, બરાબર? છાણું સીધું તો આવ્યું પણ નથી. છાણું સળગ્યું છે, એનો અગ્નિ, એનાથી જે રસોઈ બની, અણહકનું છાણું, બાજુવાળાનું અદત્તા દાનનું છાણું, એ આવી ગયું, એની રસોઈ બની, અને એ રસોઈ પેટમાં ગઈ એટલે મગજ શાંત થતું બંધ થઈ ગયું. ભાગ્યશાળી સાચું કહેજો, પુણ્ય શ્રાવકની જગ્યાએ આવી રસોઈ તમારા પેટમાં જાય તો તમારું મન શાંત થવાનું બંધ થયું થાય છે? આવી કોઈક અસર થાય છે તમને? કે પછી શાંત થવાનું જ પોતે જ બંધ કરી નાખ્યું છે કે ભાઈ હવે શાંત થતું જ નથી? આ સંવેદનશીલતા એ સામાયિકની નિપજ છે. મારો આદર્શ એ પુણ્ય શ્રાવક હોય, તમારો આદર્શ એ પુણ્ય શ્રાવક હોય કે જેનું સામાયિક એને સમતા ભાવની એ પરાકાષ્ઠાએ લઈ જતું હતું જ્યાં આટલી સંવેદનશીલતા સિદ્ધ થતી હતી. ગુઢ મન સુધી પહોંચવું જ પડે, અને પહોંચીને જ તમે તમારી જાતને વાસ્તવિક રૂપમાં ઓળખી શકો. તમારા સ્વપ્નનું ક્યારેક વિશ્લેષણ કરજો. તમને સ્વપ્ન કેવા આવે છે? સવારે ઉઠી અને યાદ કરવાનો પ્રયત્ન કરજો કે મને સ્વપ્નમાં શું દેખાયું. તમે બરાબર જાણજો, હરિભદ્ર સુરીમાં જે ફરમાવ્યું છે યોગ બિંદુમાં અને બીજા ગ્રંથોમાં પણ, કે પોતાની જાતની સાચી ઓળખ પામવાની ચાવી એ સ્વપ્ન છે. કારણ કે જાગૃત અવસ્થામાં તો તમે સજ્જન હોવાનો, ભદ્ર હોવાનો ડોળ કરો જ છો, દેખાવ કરો જ છો, પણ તમે જેવા છો એ તો વાસ્તવિકતા સ્વપ્ન અવસ્થામાં જ પ્રગટ થશે. સ્વપ્ન અવસ્થામાં તમારું જે અનકોન્શિયસ માઇન્ડ છે, જે સબકોન્શિયસ છે, એ બધું જ બહાર આવે છે, અને બહાર આવી અને તમારા સ્વપ્ન રૂપે પ્રતિભાસિત થાય છે. જીવનમાં સવારે જે વિચાર કર્યો હોય ને જાગતા જાગતા, એ બધા જ સ્વપ્નમાં ઉગી નીકળે. કારણ શું? કેમ કે જાગ્રત અવસ્થામાં તમે જેને લાફો નથી મારી શકતા એને સ્વપ્નમાં 10 લાફા ઠોકી દો છો. કારણ જાગ્રત અવસ્થામાં કાં તો તમારી હિંમત નથી હોતી, કાં તો તમારો એક ભદ્ર સજ્જન હોવાનો ડોળ હોય છે. સ્વપ્નમાં તમે તમારી એ જાતથી પરિચિત થાવ છો કે જે જાત તમારી વાસ્તવિકતા છે. આપણે દુનિયાને ઓળખવામાં એટલા તો ઊંડા ઉતરી ગયા છીએ કે પોતાની ઓળખ ઘણે અંશે ભૂલાઈ ગઈ છે, અને પોતાની ઓળખ ભૂલી જવી એ જ અજાગૃતિ છે. તમારી અજાગૃતિ તમારી જાતના અપરિચયની નિશાની છે. સ્વપ્ન એને સારા આવશે કે જેનું મન ચોખ્ખું હશે. જેનું મન ચોખ્ખું નહીં હોય ને એને સ્વપ્ન ક્યારેય સારા નથી આવવાના. કેટલીય વખત આ બહેનો આવે અમારી પાસે, આવીને કે આજે સ્વપ્નમાં છે ને અમે કોઈ પ્રભુને જોયા, પ્રભુનો પ્રક્ષાલ કર્યો, આમ કર્યું તેમ કર્યું. તો સમજવું
કે દિવસમાં અનેક વખત ઘૂંટાયું હશે પ્રભુ પ્રભુ પ્રભુ, તો આ વસ્તુ બની છે. તો હવેના સબકોન્શિયસ ને અનકોન્શિયસ માઇન્ડમાં પૂજા પ્રવેશી ગઈ છે. તો એ જ રીતે આપણે જાગતા હોઈએ તો પણ જાગતા નથી હોતા. નરસિંહ મહેતાએ તો કીધું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આ ઊંઘ કઈ? જાગતા હોવા છતાં પણ મૂર્તાની ઊંઘ. અને આ મૂર્તાની ઊંઘને લીધે આ જે પડ્યું છે અંદર, એક આચાર્ય ભગવંતના અંતિમ અવસ્થામાં એમના પણ દર્શન કરવા જવાનું થયું હતું. એ આચાર્ય ભગવંત સમાજમાં ખૂબ જ ઊંચા સ્થાને પ્રતિષ્ઠિત હતા અને એમના માટે સમાજને ખૂબ આદર ભાવ. પણ જેમ પેલા બહેનની અંતિમ અવસ્થા જોઈ, એમાં આચાર્ય ભગવંતની પણ અંતિમ અવસ્થા જોઈને શિષ્ય પરિવાર એટલો વિવેકી કે એને બધાને એમ જ કહ્યું હતું કે આચાર્ય ભગવંતની તબિયતને લીધે એમની પાસે કોઈનાથી જઈ શકાય એવું નથી, ડૉક્ટરે ના પાડી છે. એટલે કાચની કેબિનમાં એમને રાખી અને બહારથી વંદન વગેરે કરાવી. પણ અમે તો સાધુ, અમને ના ન પાડી શકે અને જવાનું થયું. એમને મને જોયો, બરાબર. હું ને આચાર્ય ભગવંત મળ્યા પહેલી વાર અને અમે બીજી વાર હું ગયો, એની વચ્ચે 10 વર્ષ સમય નીકળી ચૂક્યો હતો, 10 વર્ષ જેટલો. અને 10 વર્ષ પહેલાં એક ઘટના એવી બની હતી કે આચાર્ય ભગવંત જે ઉપાશ્રયમાં બિરાજમાન હતા, એ ઉપાશ્રયમાં નીચે આંબીલ ખાતું. હું આંબીલ ખાતે ગોચરી બોરવા ગયો હતો, પણ ઉપર કોઈક કારણસર એમને વંદન કરવા માટે જઈ શક્યો નહોતો. કદાચ આ મારો અપરાધ જ ગણાય, મારી ભૂલ ગણાય, જેની મેં એમની આગળ માફી માંગી લીધી હતી. અને એ ઘટનાને 10 વર્ષ વીતી ચૂક્યા હતા અને આચાર્ય ભગવંતને વંદન કરવા જવાનું થયું ફરીથી. બિલકુલ લાચારી ભરેલી અવસ્થા, જેમાં પોતે હલી પણ નહોતા શકતા, ચલી પણ નહોતા શકતા. એ અવસ્થામાં એમને પ્રતિક્રમણ પણ કોઈકે કરાવવું પડતું હતું. હોઈ શકે, બની શકે. એમને મને જોયો, મને જોઈ અને એમને પહેલું વાક્ય જે બોલ્યા, પહેલું જ વાક્ય મને કે તું તો પેલો ને મને વંદન કરવા નહોતો આવ્યો, બરાબર. મને એક ક્ષણ એ થયું કે જે વ્યક્તિ એના સિલકમાં કદાચ 7 દિવસ પણ નથી બચ્યા. ડૉક્ટરે એમ કીધું છે કે કરે તો 6 મહિના, ન થાય તો 6 કલાક પણ નથી, બંને બાજુ છે. જે વ્યક્તિના દિવસમાં વિશ્વાસ રાખી શકાય એવા 7 દિવસ પણ નથી બચ્યા, એ હજુ 10 વર્ષ પહેલાંની આ નોંધ લે છે કે તું તો પેલો ને મને વંદન કરવા નહોતો આવ્યો. એ વસ્તુ શું થશે? બહુ મહત્વનો પ્રશ્ન છે કે શું થશે. એક બાજુ હું કૃષ્ણની વાત સાંભળું છું કે છેક સુધી નિર્યામણા કરી છે, પણ અંતિમ સમયે એ યાદ આવી ગયો પેલો દ્વૈપાયન, એને મારી દ્વારકા બાળી, એને આમ કર્યું અને તેમ કર્યું અને જતા રહ્યા ત્રીજી નરકે. કદાચ આવી કોઈ વાત મનમાં ભરાઈને રહી ગઈ, આવી કોઈક વાત, અને અંતિમ સમયે એ યાદ આવી ગઈ અને હું કશાયમાં ઉતરી ગયો. જલ લેશે મરઈ જીવો, તલ લેશે વજ્જય. જે લેશ્યામાં મરણ થાય છે એ જ લેશ્યામાં સામે જન્મ થાય છે. કદાચ આવું કંઈક બની ગયું અને દુર્ગતિના રસ્તે મારો આત્મા ચાલી નીકળ્યો એક વિપરીત અનુબંધ લઈને, તો શું થશે? હા ભાગ્યશાળી. એટલા માટે જ આજનું વ્યાખ્યાન છે ને, એ હું અહીંથી નથી વાંચતો, અહીંથી વાંચી રહ્યો છું. કેમ કે હું મારી જાતને પણ જોઉં છું ને, તો મને સમજાય છે આવું તો કેટલુંય મારા મગજમાં હું ભરીને બેઠો છું. અને આ કર્યું તું, અને આ કર્યું તું, અને આ કર્યું તું, એટલું ભરીને બેઠો છું. કરું છું કોશિશ એને ઓળખવાની, કરું છું એને ઓળખીને કાઢવાની. મેં કીધું એમ ઓળખાશે તો ફટાક કરતું નીકળી જશે, પણ એ નથી થતું. 10 વર્ષથી હું આચાર્ય ભગવંતને મળ્યો જ નહોતો, અમે ભેગા જ નહોતા થયા. પણ એ આચાર્ય ભગવંતને જેટલી વખત હું યાદ આવ્યો હોઈશ ને, એટલી વખત એમને પેલું કર્યું હશે કે આને મને વંદન નહોતા કર્યા.
કેવી આમ તીવ્ર સંજ્ઞા બની ગઈ હશે, લેસ્યા બની ગઈ હશે, એને આ વસ્તુને પોતાનું અપમાન ગણ્યું હશે અને પરિણામે એને અપમાન ગણીને એ વસ્તુને એમને સતત ઘૂંટ્યા કરી હશે. મારે તમને પૂછવું છે કે તમારો કોઈ પણ કશાય એને તમે આ રીતે ઘૂંટી ઘૂંટીને ગ્રંથિ નથી બનવા દીધી ને. નિર્ગ્રંથ હોવાનો મતલબ જ છે, પ્રભુ જ્યારે કીધું ને, પ્રભુએ પોતાની ઓળખાણ હંમેશા એક જ શબ્દમાં આપી, નિર્ગ્રંથ. હા ભાગ્યશાળી, સહજ ભાવે કીધું એવું બની શકે છે અને એવું બન્યું હોય તો બહુ સારું, એવું હું પણ માનું છું. પણ જે બીજી શક્યતા છે ને બહુ વિકરાળ છે. મારે એ કહેવું છે કે આચાર્ય ભગવંતનું શું થયું એ મારી પાસે પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે મારી અંદર તો આવી ગ્રંથિઓ નથી પડી ને. નિર્ગ્રંથ હોવાનો મતલબ એ નથી કે મેં કપડાં, દાગીના, ઘર, સંસાર શેનો ત્યાગ કર્યો છે. એ તો બધું ત્યાગ થયો, એ તો અણગારની અવસ્થા થઈ. અણગાર હોવું ને નિર્ગ્રંથ હોવું બે બહુ જુદું છે. અહીં તો નિર્ગ્રંથ ગચ્છ હતો, બરાબર, નિર્ગ્રંથ માર્ગ હતો. ભગવાનની એક જ ઓળખાણ હતી, એક સંસારે આપેલી જ્ઞાત પુત્ર, એ સંસારિક ઓળખાણ હતી, અને એક પ્રભુએ સ્વયં સ્વીકારેલી ઓળખાણ નિર્ગ્રંથ. ભગવાન માટે સમગ્ર સાહિત્ય, આગમ સાહિત્યમાં એક જ શબ્દ મળે છે, નિગંઠે નાત પુત્રે. એ નિર્ગ્રંથ જ્ઞાત પુત્ર હતા. જ્ઞાત પુત્ર એમની દુન્યવી ઓળખાણ હતી, નિર્ગ્રંથ એમની આધ્યાત્મિક જગતે આપેલો પરિચય હતો. ભાગ્યશાળી, નિર્ગ્રંથ હોવાનો મતલબ એક જ થાય છે કે કોઈ પણ વાતની હું મારા મનમાં ગ્રંથિ નહીં બનવા દઉં. જે પણ વાત બનશે કદાચ તાત્કાલિક એના માટેની સંવેદના હશે, કદાચ એક ક્ષણે મારું રિએક્શન હોઈ શકે છે, હું કંઈક રિએક્ટ કરું, બની શકે છે, પણ એ વસ્તુને ઘૂંટી ઘૂંટીને હું એને ગ્રંથિ નહીં બનવા દઉં. તમે એક લિસ્ટ તો બનાવો ભાગ્યશાળી કે તમારા મગજમાં કેટલું પડ્યું છે, એનું લિસ્ટ બનાવશો. કોઈ પણ દિવસ છે ને આપણે આપણી જાતની કોઈ નોંધ નથી રાખતા, વિશ્લેષણ નથી કરતા. તમે અમારી પાસે આવો કે સાહેબ સંસારનું બહુ વળગણ છે, હું તમને પૂછું કે એક્ઝેક્ટ મને યાદી આપો કે તમને શેનું વળગણ છે. તમારા ઘરમાં ફ્રીજ છે એનું વળગણ છે, વોશિંગ મશીનનું, હીટરનું, એસીનું, શેનું વળગણ છે. તમે એકવાર સાધનોની યાદી તો બનાવો કે વળગણ શેનું. માત્ર રોજના રડ્યા કરો, બરાબર, અને રોજના રડવાનો અર્થ ખબર છે ને, ફરિયાદો કરવી, રડવું. તમે બધા કેવા બિચારાને નિરાશ થઈને અમારી પાસે આવો છો, રોજના જ રડે, સાહેબ વિકાર એવા પજવે છે, સાહેબ વાસના એવી પીડે છે. એટલે હું ચોક્કસ કહું કે એકવાર લિસ્ટ તો બનાવો કે વિકાર શેના છે, વાસના શેની છે. આ લિસ્ટ બનાવવું એનું જ નામ ધ્યાન છે. ધ્યાન બીજું કશું જ નથી. તમારા અંતર જગતને ઓળખો. તમે દિવસમાં એક મિનિટ પણ તમારા અંતર જગતને ઓળખવામાં વાપરતા નથી, બિલકુલ નહીં. તમે ક્યારે પણ એ શાંત થઈને પોતાની જાતને જોવાનો પ્રયત્ન જ નથી કરતા. પ્રતિક્રમણ પણ ભાગ્યશાળી 24 મિનિટનું પ્રતિક્રમણ હતું, ખાલી 24 મિનિટનું, અને 24 મિનિટનું ધ્યાન હતું. આજથી તમે પાછળ જતા રહો 700-800 વર્ષ, તો પ્રતિક્રમણ ખાલી 24 મિનિટ અને 24 મિનિટનું ધ્યાન. પણ એ ધ્યાન પણ કોઈક રીતે જતું રહ્યું અને એની જગ્યા આવી ગઈ સજ્જાયો, સ્તવનો, ગાવાનું, ને આ તે બધું જ આવ્યું. તમે જુઓ, લાંબા લાંબા સ્તવનો ગવાય, સજ્જાયો ગવાય, એની પણ પાછી પ્રશંસા થાય કે આને કેટલી ઝાડ આવડે છે, આને આ કેટલું સરસ ગાય છે, આ બધું જ ચાલે. પણ મૂળ પ્રતિક્રમણ હતું આત્મવિશ્લેષણ કરીને જવાનું. 24 મિનિટની અંદર 24 કલાકનો આત્મા ખુલ્લો કરી નાખવાનો. એ તો બચ્યું જ ને. તમે અહીંયા આવો છો, થેલી ઉતારો છો, કપડાં બદલો છો, સામાયિક લો છો, આખી ક્રિયા કરો છો, છેવટે પારી અને કપડાં સંકેલો છો, કરો છો, નીકળી જાઓ છો. તમે એમાં વાસ્તવિક રીતે પ્રતિક્રમણ એટલે કે પાછા ફરવાની ઘટનાને કોઈક રીતે સમય આપતા હો, એવું તો બનતું જ નથી. સૌથી મહત્વની વાત કરું, પ્રતિક્રમણ ખોટું નથી, બિલકુલ ખોટું નથી. આ શાસનની એક પણ ક્રિયા ખોટી નથી. તમારી કરવાની રીત ચોક્કસ ખોટી છે. તમારે કોઈ પણ રીતે આ ધર્મમાંથી બહાર આવો એમ નથી કહેતો, પણ આ ધર્મની વચ્ચે પોતાના આત્માની ઓળખાણને તો ઉમેરવી જ પડે. સાચું કહેજો,
ધર્મ કરવાનો આનંદ ક્યાં છે તમને? બિલકુલ નથી. આનંદ કેવો છે તમને ખબર છે? પહેલાં કરતાં મેં કેટલું વધારે કર્યું, મેં મારો નિયમ સાચવી લીધો, હું આટલા કલાક, મને ખબર છે આજે પણ કોઈક આપણા માટે એમ બોલે ને, આ ભાઈ જિનાલયમાં જાય ને સાહેબ 2 કલાક સિવાય તો બહાર ન નીકળે, ને અંદર આ જ બધું ગમે છે. આપણા માટે કોઈ બોલાય છે 2 કલાક બહાર ન નીકળે, રોજે અષ્ટપ્રકારી પૂજા કરી, રોજે આ કર્યું, ગમે છે. અમારી પાસે સૂતકનું પૂછવા આવે ને કે મારે સાહેબ કેટલા દિવસનું પાળવું, સૂતક પાળવું ન પાળવું અલગ મુદ્દો છે, પણ જે પૂછવા પણ આવે ને એ અમને સીધું ન પૂછે કે સાહેબ કેટલા દિવસનો સૂતક, એક વાક્ય ઉમેરે, ત્યાંથી શરૂ કરે, સાહેબ રોજે અષ્ટપ્રકારી પૂજા કરું છું, એક નિયમ છે ને કર્યા વગર ચેન જ નથી પડતું. તમે તમારા ધર્મની ઓળખાણ આપ્યા વગર શાંત જ નથી રહેતા, કારણ કે તમારો ધર્મ માત્ર આવા આનંદ માટે બચ્યો છે. કાં તો બોલો પણ નહીં, પણ જાત માટે હંમેશા બસ આવો આનંદ અનુભવ્યા કરો, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. તમારો આનંદ વાસ્તવિક રીતે આત્માની ઓળખાણ થઈ એનો નથી હોતો. મને આજે પણ પ્રશ્ન છે, તમારા માટે પણ મારા માટે પણ, કે આ ધર્મને પામીને પણ આવી કોઈ ગ્રંથિ મનમાં લઈને હારી તો નહીં જઈએ ને? આ ભવની ગ્રંથિ આવતા ભવના ઋણાનુબંધ બની જશે, એ નક્કી માનજો. જે આ ભવમાં તમે છોડી નથી શકતા એવા કશાય માટે નામ આપ્યું છે અનંતાનુબંધી. શબ્દ સાંભળ્યો છે કોઈ દિવસ? અનંતાનુબંધી. અનંતાનુબંધી કશાય એટલે એવો કશાય કે જે ઘટના બની એ ઘટનાથી 1 વર્ષ વીત્યા પછી પણ એ ઘટનાની અસરને તમે ધોઈ શક્યા નથી. ઘટના વખતે જે થાય એ કશાય છે, બરાબર, પણ એ ઘટનાની અસરને જો ધોઈ ન શકાય તો એ કશાય ગ્રંથિ બની જાય છે. અને એ ગ્રંથિ આ ભવમાં જો ન નીકળે અને આવતા ભવમાં લઈને જતા રહ્યા તો એ જ ગ્રંથિ ઋણાનુબંધ બની જાય છે. આવા ઋણાનુબંધ તો લઈને નથી જવાના ને એથી. તમારા ગૂઢ મનને ઓળખજો. એ ગૂઢ મનની અંદર આવું કોના માટે કેટલું ભરેલું છે એને તપાસીને કાઢવાનો પ્રયત્ન કરજો. પ્રમાદ એટલે બીજું કશું જ નથી. ખોટી દિશામાં થતી ગતિ એનું જ નામ પ્રમાદ છે, બીજું કાંઈ જ નથી. તમારી મુસાફરી આખી અલક્ષ્ય તરફ વીતી રહી છે. તમે અહીંથી રેલવે સ્ટેશન પર જાઓ, મુંબઈ જવા નીકળ્યા હો અને અમદાવાદની ટ્રેનમાં બેસો, તમારી ગતિ તો ચાલુ જ થાય, પણ એને પ્રગતિ કહેવાય નહીં. ગતિ હોય અને છતાંય પ્રગતિ ન હોય એવું બની શકે ને? ખોટી ટ્રેન હોય તો, ખોટી દિશા હોય તો. પ્રભુ એટલું જ કહે છે કે તમે લોકોએ ધર્મના નામ પર ગતિ તો પકડી લીધી છે, પણ દિશા ખોટી હોવાથી તમારી ગતિ એ તમારી પ્રગતિ નથી બનતી. કેમ કે તમારી મુસાફરી અલક્ષ્ય તરફની છે, જે તમારું લક્ષ્ય જ નથી. અને આ બાબતનો આપણને કોઈ ગમ નથી, આ બાબતનો આપણને કોઈ અફસોસ નથી. આ સૌથી મોટી ચિંતાજનક વાત છે. આવતીકાલથી આપણે શરૂ કરી રહ્યા છીએ. આવતીકાલે પહેલો 1 દિવસ 6:30 થી 8:30, પણ પ્રભુની સાધનાના સહારે બહુ જ શાંત થઈને માત્ર 36 મિનિટ, આખામાં 36 મિનિટ, 8 મિનિટ અને 6 મિનિટ એમ કુલ મળી અને આપણે 50 મિનિટનું ધ્યાન કરવાનું છે, બરાબર. 6 મિનિટના 6 તબક્કા, એક તબક્કો 8 મિનિટનો ને એક તબક્કો ફરીથી 6 મિનિટનો, કુલ 50 મિનિટનું આપણે ધ્યાન કરવાનું છે. અને એ સિવાય 1 કલાક ને 10 મિનિટ ધ્યાન વિશેની બીજી કેટલીક સમજણ મેળવવાની છે. ખાસ કહેવાનું કે બધા જ બંધનોને ફગાવી દઈને નિર્ગ્રંથ બનવા માટે આવું છે. ધ્યાન કરવા જવું છે એવી પણ બુદ્ધિ ન રાખતા, કશુંક વિસર્જિત કરવા જવું છે એવી બુદ્ધિ રાખજો. 6:30 અને 8:30 બંને વચ્ચે એક તફાવત પડવો જોઈએ. મુનિચંદ્ર સુરી મહારાજ છે ને, યશોવિજય સુરી મહારાજના નાના ગુરુભાઈ, એ ક્યારેક તગડી આવ્યા હતા અને તગડીમાં ઉપધાન ચાલતા હતા. તો અમે એમને વિનંતી કરી, સાહેબ વાંચના આપવા પધારો. તો વાંચના આપવા આવ્યા અને એમને છે ને મર્મ કરતા બહુ સરસ આવડે, બહુ સરસ. એ દિવસે એમને
બહુ સરસ વાત કહી હતી, મારા મનમાં પેસી ગઈ હતી. તમને લોકોને પણ ખૂબ ગમે એવી વાત છે. પણ તમારા કરતાં આ વાતમાં વધારે સમજણ આ બહેનોને પડશે, એટલે એમને પૂછીશ, તમે સાંભળજો. બેન, કેટલાક પ્રશ્નો જવાબ હવે તમારે જ આપવાના છે માતાજી. અહીંયા સુરતમાં બ્યુટી પાર્લર નામની કોઈ વસ્તુ છે કે નથી, ખાલી પૂછવું છે. બરાબર, ઓકે. આપણી નજીકમાં કોઈ ખરું? હોઈ શકે, ચોક્કસ. સારું. બ્યુટી પાર્લરમાં કોઈ પણ બહેન જાય એ શેના માટે જાય? પોતાના સૌંદર્યની વૃદ્ધિ માટે. બસ આ એક લક્ષ્ય હોય કે મારું સૌંદર્ય જે પણ છે એ થોડુંક વધે, આ એક લક્ષ્ય હોય. હવે જે બેન બ્યુટી પાર્લરમાં જાય છે એ 1.5 કલાકે બહાર આવે છે. અંદર ગયા અને 1.5 કલાકે બહાર આવ્યા. હવે બહાર ગયા એટલે અંદર ગયા ત્યારે જેવા હતા એવા ને એવા 1.5 કલાક પછી બહાર આવે, એના સૌંદર્યમાં કાંઈ જ વૃદ્ધિ ન થઈ હોય, માત્ર 1000-1500 રૂપિયા ઓછા થયા હોય ને સૌંદર્ય કાંઈ જ વધ્યું ન હોય, અને તમે એ બેનને જુઓ તો તમે બ્યુટી પાર્લરમાં જવાનું પસંદ કરો બેન? નહીં. જે બ્યુટી પાર્લરમાં બેન અંદર જાય અને 1.5 કલાકે બહાર આવે તો પણ એના સૌંદર્યમાં કોઈ ફરક ન પડ્યો હોય, તેવા બ્યુટી પાર્લરમાં તમે જવાનું પસંદ કરો? નહીં કરો. તમે એવા જ બ્યુટી પાર્લરમાં જશો કે જે બ્યુટી પાર્લરમાં તમારું સૌંદર્ય વધે છે, બદલાય છે અને તમે જુઓ છો. માનો કે તમે બ્યુટી પાર્લરના દરવાજે બેઠા હો અને પેલા બેન અંદર ગયા અને બહાર આવ્યા ત્યાં સુધી તમે ત્યાં જ બેઠા હો અને તમે બંને ચહેરા ધારી ધારીને જુઓ અને પછી તમને કંઈ ફરક ન દેખાય, તો તમારા મોઢામાંથી પહેલો શબ્દ શું નીકળે? પૈસા પડી ગયા, અહીંયા પગ ન મુકાય. બરાબર, આવું જ કંઈક કહો ને તમે. ચોક્કસ. હવે મુનિચંદ્ર સુઈમાનની વાત, આ અડધી વાત એમને કરી. પછી એમને કહ્યું કે કોઈક માણસ આ ઉપાશ્રયના દરવાજે બેઠો છે, બરાબર, અને ઉપાશ્રયનો અર્થ થાય છે કે તમારા આત્મિક સૌંદર્યને વધારનારું સ્થાન. બરાબર. જેમ બાહ્ય સૌંદર્ય માટે બ્યુટી પાર્લર છે, એમ આંતરિક સૌંદર્ય એની માવજત માટે, એને વધારવા માટે ઉપાશ્રય છે. માનો કે તમને કોઈ પ્રતિક્રમણ કરવા માટે તમે અંદર આવ્યા, એ જુએ છે, એ બહાર બેઠો છે, એ નથી આવતો, અને કલાક પછી તમે બહાર નીકળો છો અને તમને જુએ છે. ન તો એને તમારા વર્તનમાં કોઈ ફરક દેખાય છે, ન તો તમારા સ્વભાવમાં કોઈ ફરક દેખાય છે, ન તો એને તમારી શાંતિ, સમાધિ, કશુંક વધ્યું એવો કોઈ અહેસાસ થાય છે. તમે ઘરે જાઓ છો તો તમારા છોકરાને દેખાય છે કે તમે જેટલા ધમધમ કરતા ગયા હતા એવા ધમધમ કરતા પાછા આવ્યા છો. બરાબર. 1 કલાકના પ્રતિક્રમણ પછી તમારી અંદર કોઈ વિશેષ બદલાવ નથી આવ્યો. તમે નીકળ્યા ત્યારે બડબડ કરતા ચીડાઈને નીકળ્યા હતા કે આ કશું સાંભળતો નથી, માનતો નથી, એમ તેમ, અને એ પાછા આવ્યા તો પણ પહેલું વાક્ય એ જ હોય છે, એ ભણવા બેઠો છે પણ 4 લાઇટ ચાલુ રાખી છે, તારો બાપ લાઇટ બિલ ભરશે, કોણ ભરશે? ને આ રીતે ચાલુ જ થાય છે. બરાબર. તો હવે છોકરો એ બ્યુટી પાર્લરમાં જવાનું પસંદ કરે ખરો બેન? જે બ્યુટી પાર્લરમાં બ્યુટી ન વધે એ બ્યુટી પાર્લરમાં તમે પગ મૂકો? નહીં મૂકો. 1 કલાક અહીંયા પસાર કર્યા પછી જ્યારે તમે બહાર નીકળો અને તમારા સૌંદર્યમાં કોઈ ફરક ન પડ્યો હોય તો તમને જોનારો માણસ આ ઉપાશ્રયમાં આવવાનું પસંદ કરે ખરો? નહીં. તમારે નવી પેઢી સામે બહુ જ ફરિયાદ છે કે એ લોકો અહીંયા આવતા નથી. એ લોકોનો ખાલી એક જ પ્રશ્ન છે કે જે આવે છે એમાં શું બદલાવ્યું એ અમને દેખાડો તો અમે આવીએ. આ પ્રશ્નનો જવાબ આપવો ઘણી વખત અમારા માટે બહુ અઘરો પડી જાય છે. એ કહે છે કે અમારી મા, અમારા બાપ એવી જ રીતે જીવી રહ્યા છે જેવી રીતે જે ધર્મ નથી કરતા એવા લોકો જીવે છે. કોઈ ફરક અમને તો નથી દેખાતો એનામાં. કદાચ થોડું પુણ્ય વધ્યું હશે એ લોકોનું, પણ એ તો પરભવમાં મળશે. આ ભવમાં ધર્મ કરવાની જે છાયા હોય, શાંતિ, એ તો જીવનમાં ક્યાંય દેખાતી જ નથી. તો અમારે શા માટે આવવું? આ એમનો પ્રશ્ન છે. ભાગ્યશાળી, કદાચ આ વાત રમૂજ લાગતી હોય પણ ખરેખર વિચારજો. આવો છો, તમારો એક આખો કલાક આપો છો, તમે અહીંયા આવો છો, તમારી કિંમતીમાં કિંમતી મિનિટો આપો છો. તમે અહીંયા આવો છો કંઈક ને કંઈક ક્યારેક સંઘના કોઈ પણ પ્રયોજનમાં નાની મોટી રકમ લખાવીને તમે તમારો પરિશ્રમનું ધન પણ સંઘને સમર્પિત કરો છો. આ બધું જ કરો અને છતાંય એવા ને એવા રહી જાઓ, કશું જ તમારામાં પરિવર્તન ન આવે, તો પછી અવિશ્વાસ તમારા માટે નહીં,
ધર્મ માટે જાગે છે. અને એમાં પણ પાછા તમે નમ્રતાનો એવો તો ડોળ કરો ખોટો. સાહેબ આટલા વર્ષોથી ધર્મ કરીએ, કોઈ ફરક જ નથી પડતો. બરાબર. એક સાધ્વીજી ભગવાન મારી પાસે વાસક્ષેપ કરાવવા આવ્યા. મેં કીધું શેનો વાસક્ષેપ? મને કે દીક્ષા દિવસ છે. મેં પૂછ્યું, મેં તો કેટલા વર્ષ થયા ભગવાન? મને કે 30 વર્ષ થયા દીક્ષાને. મેં સાહેબ ખરેખર વંદન. 30 વર્ષનો સંયમ પર્યાય કેટલું પામ્યું હશે, કેટલું મેળવ્યું હશે. મને કે ના ના મારા સાહેબ દીક્ષા લીધી અને આજ સુધી કંઈ પામાયું નથી, બસ એમને એમ દિવસો જાય છે, કંઈ પામાયું નથી. એક આવી આપણે ત્યાં છે ને સ્ટાઇલ થઈ ગઈ છે, આવી નમ્રતા દેખાડવાની ને બધી. એમ મને બહુ ચીડ ચડે આવી બધી વાતોથી, પણ છતાંય દયા ખાઈ નાખું. મેં કીધું કે મહારાજ કમસે કમ હું ને તમે એકલા હોત ને આવું બોલત ને તો ઠીક છે, અહીંયા બીજા 15 જણ બેઠા છે. 30 વર્ષ પછી તમે આવું કહો કે હું કંઈ પામી નથી, તો આ લોકો લેતા હશે તોય નહીં લે દીક્ષા. કે 30 વર્ષે પણ કંઈ પમાતું નથી. હું તમને સીધી વાત પૂછું કે તમારો છોકરો કોઈ સ્કૂલમાં ભણવા માટે જાય છે, બરાબર? તમે વિચારો 6-7 વર્ષ કોઈ સ્કૂલમાં ભણે છે, ઘરે મહેમાન આવ્યા છે, અરે તમે છોકરાને બોલાવો છો, બેટા વાત ચાલે છે, કેવું ચાલે સ્કૂલમાં, કેવું ભણાવે? પિતાજી 7 વર્ષથી સ્કૂલમાં જાઉં છું, કાંઈ શીખ્યો નથી. તો પેલો માણસ એ પોતાના છોકરાને તે સ્કૂલમાં નહીં જ મોકલે, એ નક્કી વસ્તુ છે ને. કોઈ છોકરો એમ કે 7 વર્ષથી હું સ્કૂલમાં જાઉં ને કાંઈ ભણ્યો નથી, તો બીજો બાપ પોતાના દીકરાને સ્કૂલમાં મોકલે? નહીં મોકલે. અને તમે જુઓ આવા ખોટી નમ્રતા કરીને અમારી ઘોર ખોદી નાખી કે અમે કંઈ પામ્યા નથી, અમે કાંઈ મેળવ્યું નથી. આવી નમ્રતા દેખાડો, સાંભળનારને એમ થાય કે અહીં આવ્યા પછી ખરેખર કંઈ પમાતું નહીં. કોઈ પૂછે ને તો ઇજ્જતથી કહેજો કે ભાઈ અહીંયા આવીને સમ્યક્ત્વ પામ્યા, અહીં આવીને શાંતિ કદાચ ન પામ્યા હોય ને તો શાંતિ મેળવવી જોઈએ એટલી સમજણ તો પામ્યા. પણ પોતાની જાત માટે પૂછવાનું કે મારો કોઈ પણ કશાય ગ્રંથિ ન બને. અને પ્રભુની કૃપા જોજો, તમારા અહંકારને ઠેસ પહોંચે, તમારા અહંકારને તમાચો વાગે એવી ઘટના ક્યાંક ને ક્યાંક એ ઊભી કર્યા જ કરશે, ચોક્કસ કર્યા કરશે. કારણ કે એ તમને બચાવી લેવા માંગે છે. અને જ્યારે જ્યારે આવો તમાચો વાગે ને ત્યારે એની કૃપાનો પ્રસાદ ગણી લેજો. એને કોઈ દિવસ ફરિયાદમાં નહીં વેડફી નાખતા. જ્યાં પ્રભુને લાગશે કે તમારું તીર ખોટી દિશામાં જઈ રહ્યું છે, તીર જેટલું ગતિવાન હોય ને એટલું વધારે ખોટી દિશામાં જાય, એટલું દૂર જાય પણ વધારે ખોટી દિશામાં. જ્યાં પ્રભુને લાગે છે કે તમે જે ચાલી રહ્યા છો એ ગતિ ખોટી દિશાની છે, તો તમને ગબડાવી પાડશે, તમને એક ઠેસ આપશે કે જે ઠેસને લીધે તમે ગબડી પડો. પણ એ ગબડી પડો એને ચિંતનનું કારણ બનાવી નાખજો. આવું કંઈ પણ થાય એને પોઝિટિવલી લઈને તમારા આત્મવિશ્લેષણનું એને સાધન બનાવી નાખજો, બીજું કાંઈ જ ન કરતા. ભાગ્યશાળી યશો વિજય મહારાજની વાત આવે છે. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ પોતે કાશીથી ભણીને આવ્યા. કદાચ આ દંતકથા હશે એવું માની લઈએ, પણ બોધ બહુ મહત્વનો છે. પોતે જ્યારે કાશીથી ભણીને આવ્યા ને ત્યારે એમના જેવું ન્યાય વિશારદ અને ન્યાયાચાર્ય કોઈ જ નહીં. કેમ કે કાશીમાં પોતે જ્યારે અભ્યાસ કરતા હતા, જે પંડિતજી પાસે, એની પાસે પોતાના જેવા બીજા 499 વિદ્યાર્થી, એટલે કુલ 500 વિદ્યાર્થી હતા. અને બીજા કેટલાય પંડિતો કાશીમાં. અને એ જ કાશીમાં એક વાદી આવ્યો જેને વાદનું આહ્વાન મૂક્યું, અને કાશીનું એક પણ પંડિત એની સામે ટકી ન શક્યો. ત્યારે વિદ્યાર્થી અવસ્થામાં યશો વિજયજી મહારાજે એને હરાવ્યો હતો. અને કાશીની આખી વિદ્વત સભાએ પંડિતોએ ભેગા થઈને યશો વિજય મહારાજને ન્યાય વિશારદ અને ન્યાયાચાર્ય આવા બિરુદો આપ્યા હતા, એમની રચનાઓ માટે, એમની વિદ્વત્તા માટે. અને ન્યાય વિશારદ ન્યાયાચાર્ય ભગવંત જ્યારે અહીંયા આવ્યા ને પાછા, ત્યારે એમની વિદ્વત્તાથી સંઘ આહ્લાદિત થયો, પ્રફુલ્લિત થયો, અને સાચું કહું તો અંજાઈ ગયો. કેટલાક લોકો એવા જ હોય છે, કેટલાક લોકો એવા. એક શેક્સપિયરે લખ્યું છે, તે આવ્યો, એને જોયું અને જીતી ગયો. બસ 3 વાક્યની વાર્તા લખી છે. કેટલાક લોકો એવા જ હોય છે, એવી પ્રતિભા સંપન્ન. એ આવે, એક નજર ફેરવે અને જીતી જાય. પણ નજરમાં એટલો દમ હોય.
તો એ જ્યારે આવ્યા, આખો સંઘ અભિભૂત એમનાથી, આખો સંઘ એમને શરણાગત અભિભૂત. અને આ સંઘે છે ને ક્યારેક એક તકલીફ ઊભી કરી છે. જેના માટે શરણાગત થાય છે, જેનાથી અંજાય છે, એ વ્યક્તિ આગળ જાત જાતના એવા નખરા કરે છે કે એમાં ઔચિત્યનું ભાન ઘણી વખત ભૂલાઈ જાય. તમે જુઓ, આ સંઘ જેને પૂજે છે એને ઘણી વખત કેવી રીતે એમની આગળ ભક્તિ કરે છે કે જે કોઈ પણ રીતે શાસ્ત્ર માન્ય નથી હોતી. ચામર નાખે, માથે છત્ર ધરે, એમના માટે સોનાના સિંહાસન બનાવે, એમની આગળ અષ્ટપ્રાતિહાર્ય કરે. આ બધું જ ભક્તિ નથી, અવિવેક છે, કારણ કે એમાં ઔચિત્ય નથી. તો ઉપાધ્યાયજી મહારાજ જ્યારે પધાર્યા, કદાચ કોઈકને મન થયું હશે તો આવી રીતે સ્થાપનાજી હોય ને, એ સ્થાપનાજીની આ જે અણીઓ, એની ઉપરના મેરુ, ત્યાં આગળ કોઈકે આવી એને આવી નાની નાની 4 ધજા બાંધી. દરેક જગ્યાએ ધજા, એક એક ધજા. ઉપાધ્યાયજી કીધું કે આ શું ભાઈ? તો કે મહારાજ કાશી જીતીને આવ્યા, જૈન શાસનનો ડંકો વગાડીને આવ્યા, તો બસ આ એની નિશાની આપી કે આપે જૈન શાસનની વિજય પતાકા એને તો આખા જગતમાં રેલાવી, બસ આ એની નિશાની. ઉપાધ્યાયજી મહારાજે રહેવા દીધું. જ્યાં પણ જાય આ ઠવણી તો સાથે જ રહેવાની સ્થાપનાજીની, ને આવી રીતે 4 ધજા હોય. એક ગામમાં ગયા અને એક ડોશીમાં વંદન કરવા આવ્યા. તમને બહુ સાચું કહું ભાઈ, ઘણી બધી વખત અમને સુધારનારા છે ને આવા માજીઓ જ હોય, ડોશી જ હોય. બહુ સાચું કહું. ડોશીમાં વંદન કરવા આવ્યા, માજી બેઠા, વંદન કર્યા, અને વંદન કરી અને પછી આમ નજર તો પડી, થોડું આંખે ધૂંધળું દેખાય ને હોય એટલે પેલી આંખે તો પેલી બજાર આંજે લોકો, પણ આમ કરીને વંદન કરીને આમ જુએ. મહારાજે કીધું કે શું જુઓ માજી, આટલો વિચાર શેનો કરો? મહારાજ વિચાર તો એક જ કરતી હતી કે તમારે આ 4 ધજા છે, ગણધર ભગવંતો તો સ્થાપનાજી પર કેટલી ધજા રાખતા હશે, બસ એટલો વિચાર કરતી હતી. એ જે ગણધર ભગવંતો હતા, પૂર્વધર હતા, એ સ્થાપનાજી પર કેટલી ધજા રાખતા હશે, બસ એ વિચાર કરતી હતી. અને કેવી રીતે બાંધતા હશે એ વિચારતી હતી. બસ આટલું જ, આટલું જ. સમજનારાએ બધું જ સમજી જવું પડે. પણ આને કહેવાય પ્રભુએ આપણા અહંકારને ચોટ પહોંચાડવા માટે મારેલો કૃપાયુક્ત તમાચો. આ બીજું કશું જ નથી હોતું. અને એ રીતે પણ જોઈ શકાય, એ માજી મને શિખામણ આપવા આવ્યા, આ રીતે પણ જોઈ શકાય. એમ બચાવ પણ કરી શકાય કે માજી મેં નથી લગાડી, કોઈક આવીને લગાડી ગયું. સાધુને વળી શું, એ તો કોઈ અહીંયા આગળ આ પણ કરે ને કોઈ એની આગળ આ પણ કરે. સાધુ તો સંભાવમાં હોય, એને વળી શું લેવા દેવા? કોઈક લગાડી ગયું, તમે લઈ જાઓ, મને શું ફરક પડે છે? નહીં, બચાવ નહીં, ઉપાલંભ નહીં, સ્વીકાર. એમ કહેવાય છે કે ઉપાધ્યાયજી ભગવાન પોતાના આસન પરથી ઊભા થયા, માજીને 2 હાથ જોડ્યા અને માજીને કહ્યું કે ગુરુએ અહંકાર કાઢવાની ખૂબ મહેનત કરી હતી. ગુરુની શિક્ષામાં કોઈ કચાશ નહોતી, પણ એ શિક્ષાને ઝીલવામાં મારી કોઈ કચાશ હતી. પણ એ ગુરુનું કર્તવ્ય આજે તમે પૂરું કર્યું. આજે એક ક્ષણે ગુરુને અને તમને બંનેને વંદન કરું છું. કદાચ આવી કોઈ વાતને કૃપાયુક્ત તમાચા તરીકે લઈ શકાય છે. મને મારી જાત પાસે, તમારા સૌ પાસે આવી જ અપેક્ષા છે કે એનો તમાચો એ વાગે એના માટે ગાલ તો ખુલ્લો કરીએ, અંદર જે પડ્યું છે એનું વિશ્લેષણ કરીએ, અને વિશ્લેષણ કરીને મૂઢ ભાવ, રૂઢ ભાવ અને ગૂઢ ભાવ ત્રણેયનું નિવારણ કરીએ. એ જ મંગલ કામ.